હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય ગણિતનો પાઠ 7 રાશિઓની તુલનાના સ્વાધ્યાય 7.3ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે આ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ। તો અહીં સ્વાધ્યાય 7.3નો આપણો પહેલો પ્રશ્ન છે, એક સ્તરની જનસંખ્યા વર્ષ 2003માં 5% પ્રતિ વર્ષના દરે વધીને 54,000 થાય છે। તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે 2001ની જનસંખ્યા શોધો। તો એના માટે આપણે સૌપ્રથમ લખીએ કે ધારો કે 2001ની જનસંખ્યા x છે, તો 2003માં જનસંખ્યા 54,000 થાય છે। તો માટે આપણે લખી શકીએ કે a બરાબર p કૌંસમાં 1+r/100 હોલ રેઝ ટુ n। તો માટે 54,000 બરાબર x કૌંસમાં 1+5/100નો વર્ગ। તો તે આપણે લખી શકીએ કે 54,000 બરાબર x કૌંસમાં 1.05 નાખાનો વર્ગ। તો આપણને x બરાબર 48,979.59 મળશે। તો આમ જે 2001ની જનસંખ્યા છે એ આપણને 48,980 મળશે। એના પછી બીજું છે કે 2005માં જનસંખ્યા શું થશે। તો એમાં પણ આપણે લખી શકીએ કે 2001ની જનસંખ્યા x છે અને 2003માં એ 54,000 થઈ છે। તો આપણે લખીએ કે x બરાબર p કૌંસમાં 1+r/100 n। તો આપણે લખી શકીએ કે 54,000 કૌંસમાં 1+5/100 આખાનો વર્ગ, એટલે 54,000 ગુણ્યા 1.05 આખાનો વર્ગ એટલે 54,000, એટલે એની સંખ્યા આપણને મળશે કે x બરાબર 59,535। માટે 2005ની જનસંખ્યા એ આપણી 59,535 થશે। એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે એક પ્રયોગશાળામાં એક પ્રયોગમાં બેક્ટેરિયાની સંખ્યા પ્રતિ કલાકે 2.5%ના દરે વધતી હતી। જો પહેલાં બેક્ટેરિયાની સંખ્યા 5,06,000 હોય તો તે બાકી 2 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા કેટલી થાય। તો આપણે ધારી લઈએ કે અહીં ધારો કે 2 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા x થાય છે। તો હવે આપણે સૂત્ર લખીએ કે x બરાબર p કૌંસમાં 1+r/100 આખાની n ઘાત। તો આપણી પાસે p છે 5,06,000, 1+r છે 2.5/100 અને n છે 2। તો આપણે લખી શકીએ કે 5,06,000 કૌંસમાં 1.0.25 એનો વર્ગ। તો તે આપણને મળશે કે 5,16,16.25, એટલે તે આપણી પાસે 2 કલાક પછીના બેક્ટેરિયાની સંખ્યા મળશે કે 5,31,616। હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે એક સ્કૂટર 42,000 રૂપિયામાં ખરીદવામાં આવ્યું, તેની કિંમતમાં 8%ના દરે પ્રતિ વર્ષનો ઘટાડો કરવામાં આવ્યો। તો એક વર્ષના અંતે તેની કિંમત શોધો। તો આપણે લખીએ કે અહીં ધારો કે એક વર્ષના અંતે સ્કૂટરની કિંમત આપણી પાસે x રૂપિયા છે। સ્કૂટરની કિંમતમાં થતો ઘટાડો PR/100, એટલે તે થશે 42,000 ગુણ્યા 8 ગુણ્યા 1/100। તો તે આપણને મળશે કે 3,360। તો x બરાબર 42,000 ઓછા 3,360, એટલે તે મળશે 39,460। તો માટે આમ એક વર્ષના અંતે સ્કૂટરની કિંમત આપણને મળશે 39,460। તો અહીં આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે। જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। થેન્ક યુ।